નદી કિનારે આવેલ મંદિર નદીના ધોવાણમાં ધોવાઈ ન જાય તે માટે નદી કિનારે સંરક્ષણ દિવાલ બનાવવા ગ્રામજનોએ રેલી કાઢી। ગાંધીનગર ક્રાઇમ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। મામલતદારને આવેદનપત્ર આપી સરકાર સમક્ષ માંગ કરી। સરકાર ઘોર નિંદ્રામાંથી જાગી પણ ખરી અને નદી કિનારે સંરક્ષણ દિવાલ બનાવવા 1.40 કરોડની ગ્રાન્ટ મંજૂર પણ કરી દીધી અને મંદિર ફરતે સંરક્ષણ દિવાલ બનાવી પણ દીધી અને શ્રાવણ મહિના પહેલા સંરક્ષણ દિવાલનું લોકાર્પણ પણ કરી નાખ્યું। પણ શ્રાવણ પૂરું થતાં જ નવી બનાવેલ દિવાલ ધરાશયી થઈ જતા હવે ભક્ત ભાવિકો પણ ભ્રષ્ટાચારના આક્ષેપો લગાવી બોલી રહ્યા છે કે કૌભાંડીઓ ભગવાનને તો છોડો। આ વાત છે છોટાઉદેપુર જિલ્લાના સંખેડામાં ઉચ્ચ નદીના છેડે આવેલ પૌરાણિક અર્જુનનાથ મહાદેવ મંદિરની। સંખેડાના હાંડોળ રોડ પર પાંડવોના સમયનું આ પૌરાણિક અર્જુનનાથ મહાદેવ મંદિર છે જે હિન્દુઓની આસ્થાઓનું કેન્દ્ર છે, જ્યાં દરરોજ સેંકડો લોકો મહાદેવના દર્શન માટે આવે છે અને દર સોમવારે મોટી સંખ્યામાં ભાવિ ભક્તો મંદિરે દર્શનાર્થે આવે છે। અર્જુનનાથ મહાદેવ મંદિરની પાછળના ભાગમાં આવેલ નાકોલેશ્વર મહાદેવનું મંદિર ગત 11 જુલાઈ 2022ના દિવસે ઉચ્ચ નદીમાં ભારે પૂર આવવાથી નદીના પટમાં ધોવાણ થતા મંદિરે જલ સમાધિ લઈ લીધી હતી। ત્યારે અર્જુનનાથ મહાદેવ મંદિર પણ નદીના ધોવાણમાં ધોવાઈ ન જાય તે માટે અર્જુનનાથ મહાદેવ મંદિરના ટ્રસ્ટીઓ તેમજ ગ્રામજનો દ્વારા ઉચ્ચ નદીના કિનારે સંરક્ષણ દિવાલ બનાવવા માટે 2.5 વર્ષથી સરકાર પાસે માંગ કરી રહ્યા હતા અને સરકારે દિવાલ બનાવી પણ ખરી, પણ શ્રાવણ પૂરું થતાં જ નવી બનાવેલ દિવાલ પણ ધરાશયી થઈ ગઈ।